અમરેલી કુકાવાવ તાલુકાના કોરડા ગામ અંતર્ગત સંત શિરોમણી શ્રી કોલવા ભગતના મંદિરે 105મો અષાઢી બીજ મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કોલદા ગામ ખાતે સંત શિરોમણી શ્રી કોલવા ભગતના મંદિરે 52ની ધજાની પૂજનવિધિ કરીને કોલદા ગામમાં રથયાત્રા કાઢવામાં આવી હતી. આ રથયાત્રામાં બહોળી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા. કોલવા ભગતના મંદિરે 52 ગજની ધજાનું બપોરના 11 કલાકે ધજારોહણ કરવામાં આવ્યું હતું. બપોરના 12 કલાકે 5000 ભાવિ ભક્તોએ મહાપ્રસાદ લીધો હતો. રાજાધિરાજ જગદગુરુ દ્વારકાધીશની અખંડ જ્યોત સ્વરૂપે કોલેશ્વર ધામ કોલદામાં બિરાજમાન છે. તેમાં કોલવા યુવક મંડળ કોલદા ટ્રસ્ટ દ્વારા દર પૂનમે 52 ગજની ધજા ચડાવવામાં આવે છે. તેમજ નાના બાળકોને બટુક ભોજન પણ કરાવવામાં આવે છે. ધર્મપ્રેમી ભાવિ ભક્તો તેમજ શ્રદ્ધાળુઓ દર પૂનમ ભરવા તેમજ અખંડ જ્યોતના દર્શન કરવા દૂર દૂરથી આવે છે. અહેવાલ પ્રકાશ વઘાસિયા, કુકાવાવ. જય કોલવા ભગત. મારું નામ વિવેક હિરાણી છે. આજે અમારા કોલડા ગામમાં કોલવા ભગતના મંદિરે 105મો અષાઢી બીજનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત થયા હતા અને એમાં પણ 52 ગજની ધજા અમારા કોલડા ગામના કોલવા ભગતના મંદિરે ચડાવવામાં આવી હતી અને ભવ્યથી ભવ્ય રથયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં પણ બધા ભાવિ ભક્તોનો ખૂબ સાથ અને સહકાર રહ્યો હતો. અને જો અમારા કોલડા ગામની વાત કરીએ તો જ્યાં શબ્દ શોધીએ ને ત્યાં સંહિતા નીકળે છે. જ્યાં શબ્દ શોધીએ ત્યાં સંહિતા નીકળે છે. કૂવો ખોદીએ ત્યાં સરિતા નીકળે છે. હજુ ક્યાંક ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખા, રાવણ જેવાય અહીં બીતા બીતા નીકળે છે. અને જો આ કોલડાની સીમમાં જનક આવીને હળ હાકે ને તો અમારે અહીં સીતા માતા નીકળે આવે છે. એવી છે અમારી આ કોલડા ગામની ધરતી. અને એમાંય 105મો અષાઢી બીજનો આટલો સરસ કાર્યક્રમ હોય તો એની કંઈક વાત જ અલગ છે. જય કોલવા ભગત.